છોકરી એનું ને મને કીધું કે વરાછામાં 44 વર્ષીય પણિતાએ કર્યો આપઘાત. વરાછા 904 એફએલ ટાવરમાં રહેતા સીમાબેન વાઘાણીએ ઝેરી દવા પીધી. વરાછા પોલીસે આપઘાતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી. રવિવારે આ ઘટના બની હતી. ત્યારબાદ સીમાબેનને સારવાર હેઠળ વિનસ હોસ્પિટલ અને સિમ્સ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. સાસરિયા પક્ષ દ્વારા હેરાનગતિના કારણે સીમાબેને આ પગલું ભર્યું. સીમાબેનના પતિ સુનિલ વાઘાણી ડાયમંડની ઓફિસમાં જોબ કરે છે. સીમાબેનને સંતાનમાં 2 પુત્ર છે. 22 વર્ષ અને 24 વર્ષના એક પુત્ર કેનેડામાં અભ્યાસ કરે છે. મૃતક સીમાબેનના ભાઈ પરેશભાઈ તુલસીભાઈ સુતરિયા દ્વારા જણાવાયું કે ઘરકંકાસના કારણે આ પગલું ભર્યું. સીમાબેન વાઘાણીને 25 વર્ષથી તેમના સાસરા પક્ષ દ્વારા હેરાન કરવામાં આવતા હતા. પરિવાર દ્વારા એક જ માંગ, સીમાબેનના આપઘાત પાછળ કોણ સંડોવાયેલ? જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ડેડ બોડી નહીં સ્વીકારવામાં આવે તેવી સીમાબેનના પરિવારની માંગ. વિજય મકવાણા, સુરત. મારું સુતરિયા ઈશાબેન. બેન, આજે ઘટના ઘટી તેના વિશે શું કહેશો? બસ હું એક જ ખાલી કહેવા માંગુ છું કે મારી નણંદને એને મને એન્ડ સુધી કીધું હતું કે આ વસ્તુ હું ક્યારેય નહીં કરું. એ આધ્યાત્મિક લેવલની હતી, એ વસ્તુ કરે એમ જ નહોતી. આ એને કોઈ જબરજસ્તીથી એને કરાવ્યું હોય, બસ એને કરાવ્યું હોય કે એને કર્યું છે જબરજસ્તી. આ વસ્તુ કરી એમ જ નહોતી મારી. કોના પર આક્ષેપ છે આપને? કોના દ્વારા આ કરાવવામાં આવ્યું તેના આક્ષેપ? એના ઘરના બધા સભ્યો એકો એક ટોર્ચર કરે. મીટિંગ ના બોલાવીને અમને બધાના નામ દે. મેન ઓલો કમલેશ બહારનો વ્યક્તિ છે, એને ઘરની અંદર હું બોલવાની જરૂર હોય? બેન, કેટલા સમયથી ટોર્ચર કરવામાં આવતું? છેલ્લા મહિનાથી, 1 મહિનાથી સતત ટોર્ચર એની ઉપર કરતા હતા. સતત અમને બોલાવે, અમને એક પણ શબ્દ ન બોલવા દે. અને એ છોકરી પર બધા આક્ષેપો નાખે, આવી છે તેવી. ખુદ કમલેશ એમ કીધું તમારે જવું છે, ઈ કે હું મારી હારે કહું તો મારી હારે બી આ શરૂ થઈ જાય. આવા શબ્દો મારા ઘરે આવીને ખુદ માણસ કહી ગયો. ચૂપચાપ સાંભળ્યું. એનો ઘરવાળો સુનિલ ઉભો હતો, એને ચૂપચાપ સાંભળ્યું. મને એમ થયું ઠીકાર છે એના ઘરવાળાને કે આ વસ્તુ એ સાંભળે છે. આવું ખોટા આક્ષેપો નાખ્યા છોકરી માથે. મારથી સહન નથી થતું. મારી બેનું ન્યાય જોઈએ, બીજું મારે કાંઈ ન જોઈએ. મૃતક બેન નું શું નામ છે? એનું સીમાબેન છે. જી, તમારું નામ? પરેશભાઈ. પરેશભાઈ, શું ઘટના? ઘટનામાં એવું બેને કંઈક ઝેરી દવા પીધી એવો ઉપરથી મેસેજ હતો એના સસુરાલમાંથી. કયા કારણોસર દવા પીધી? માનસિક ટોર્ચર હોય એવું અમારું અનુમાન છે. શું નામ છે બેનનું? સીમાબેન સુનિલભાઈ વાઘાણી. સીમાબેન ને સંતાનમાં 2 બાળક છે. ઓકે. શું કારણો? કઈ પહેલા કોઈ કારણોસર કોઈ ઝઘડો થયેલો? ઝઘડો અવારનવાર એને થતો આવવાનો. લગભગ મેરેજની લાઈફના 25 વર્ષ થયા છે અને અમને અવારનવાર આ બાબતે એ લોકો બોલાવતા. એમાં લાસ્ટ લગભગ મહિના દિવસની અંદર કે બહુ મોટા પાયે આ લોકોએ કંઈક ચાલુ કર્યું હતું. એમાંથી એમને એ લોકો અવારનવાર બોલાવીને ટોર્ચરિંગ કરતા. એટલે અમે લોકો એવું ડિસાઈડ કર્યું કે બેન આપણને ફોન કરે તો આપણે એનો ફોન રિસીવ કરવાનો. જમાય કે એના પપ્પા, એના મમ્મી અથવા એની નણંદ અથવા એક અધર વ્યક્તિ એ લોકોએ રાખેલો છે, કમલેશ નામ છે એનું, અને યોગી ચશ્માની દુકાન ચલાવે છે. એ વ્યક્તિનો ફોન આવે તો આપણે ફોન રિસીવ નહીં કરવો. બેનનો ફોન આવશે તો કરશું. પણ એ જાણકારી આપણને મળી કે બેનનો ફોન એ લોકોએ 15-20 દિવસ પહેલા લઈ લીધો હતો. એટલે બેન પાસે કોઈ ફોન નહોતો અને સુનિલ ફોન કરતો હતો. એના માનસિક ટોર્ચરથી થાકીને અમે ફોન ઉચકવાનો બંધ કરી દીધો. એની યારે કોઈ અમારે વાર્તાલાપ કરવાની થતી નહોતી. જો કંઈ પણ વાર્તાલાપ અમે કરીએ તો નાનો પોઈન્ટ પકડીને અમને લોકોને માનસિક ટોર્ચર વધતું હતું. એટલે અમે એને લોકો કનેક્શન કાપવા બાબતને નક્કી કરી લીધું કે આપણે એ લોકો સાથે કોઈ વાત કરવી નહીં. પર્સનલ બેનનો ફોન આવે તો વાત કરશું. આપઘાત કર્યો તો એના કેટલા દિવસ થયા? આપઘાત કર્યો લગભગ રવિવારે કંઈક ઘટના બની છે. કેટલા વાગે એ ટાઈમ આપણને નથી ખબર. અને આપણને જાણ મળી એને લગભગ સાંજે એ લોકો જયારે હોસ્પિટલમાં જે તે સમયે દાખલ કરી ત્યારે ફોન આવ્યો હતો કે આ સીમાએ આવું ઘટના કરી છે. રવિવારની ઘટના, આજે 3 દિવસ થયા, ડેડ બોડી હજી સુધી સ્વીકારવા નથી આવી. શું માંગ આપની? અમારે એને પેલો ફોરેન્સિક રિપોર્ટ કરાવવો છે. પોલીસ દ્વારા શું કાર્યવાહી? પોલીસ દ્વારા તો એ સમયે અમે પોલીસને જોયા નહોતા. ત્યાં હોસ્પિટલ એ ભાડ્યા નથી પોલીસને. સવારે જયારે રિલીઝ આ લોકોએ કર્યું 8 વાગે કે ભાઈ આના હવે કઈ ધબકારા પૂરા થઈ ગયા છે, એટલે અમે લોકો દોડીને હોસ્પિટલ ગયા. ત્યાં તો બધું કાર્યવાહી બધી પતી ગઈ હતી. કયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવે? વરાછા સુરક્ષા ભવન પોલીસ ચોકીમાં અમે ફરિયાદ લખાવી છે. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપ
આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા. આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની. આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં.